નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 2.4 જોઈશું. જે ધોરણ 7માં નવી પ્રેક્ટિસ વર્ક આવેલી છે એના દાખલા જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળના દાખલા છે એનું પ્લેલિસ્ટ મેં બનાવેલું છે, એકવાર ન જોયું હોય તો અવશ્ય જોઈ લેવું. ભાગાકારના દાખલા છે. પહેલો દાખલો ખૂબ જ ઇઝી છે, એક બે દાખલા ધ્યાનથી જોશો તો તરત જ આવડી જશે. પહેલો છે 0.35 ભાગ્યા 7. અહીં બરાબર કરવાનું, બરાબર બહુ જ જરૂરી છે. હવે પોઈન્ટ પછી બે ઓકડા છે તો આપણને ખબર છે કેટલા વડે ભાગવાના, 100 વડે. અહીં પોઈન્ટ જતો રહે એટલે 35 એમના એમ. ભાગાકારના ગુણાકાર કરવાના દરેક દાખલામાં. તો અંશ હોય છેદમાં જાય અને છેદ હોય અંશમાં જાય. 7નો વ્યસ્ત કરવાનું. અહીં 7ના નીચે 1 છે એટલે એ ઉપર જશે અને 7 નીચે આવશે. બસ હવે ગુણાકાર તો તમે શીખેલા છો, છેદ ઉડતા હોય તો ઉડાડવાનો. 7 પંચો 35, તો ઉપર 5 એકા 5, આ નીચે 100. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં 100 છે તો ઉપર 2 પોઈન્ટ કાપવાના, તો 0.05 વધારાનું મીંડું મૂકવું પડશે કારણ કે એક જ સંખ્યા છે. તો પહેલાંનો જવાબ કેટલો આવ્યો? 0.05. ચલો બીજો ગણીએ. 6.5 ભાગ્યા 5. 6.5 ભાગ્યા 5. અહીં વિદ્યાર્થી મિત્રો જુઓ તો પોઈન્ટ પછી કેટલા ઓકડા છે? 1, તો 10 વડે ભાગી દઈએ. પોઈન્ટને દૂર કરીએ એટલે શું થઈ જાય? 65 થઈ જાય. ભાગાકાર છે તો ગુણાકાર કરવાનો. 5નો વ્યસ્ત 1 ઉપર જશે અને 5 નીચે આવશે. તો અહીં છેદ ઉડ્યું. 13 પંચો 65, તો 13 એકા 13 અને ભાગ્યા 10 એમના એમ. હવે વિદ્યાર્થી મિત્રો 13 ભાગ્યા 10 એટલે 1 પોઈન્ટ કાપવાનો, તો 1.3 જવાબ આવશે. એકદમ ઇઝી છે. ભાગાકાર હોય તો ગુણાકાર કરીને આપણે દાખલા ગણવાના છે. ઓકે, ચલો ત્રીજો લખી દઈએ. 3.6 ભાગ્યા 9, ચોથોય લખી દો. 12.5 ભાગ્યા 5. ચલો એ જુઓ. અહીં વિદ્યાર્થી મિત્રો બરાબર કરી દેવાનું. પોઈન્ટ પછી એક ઓકડો છે એટલે 10 વડે ભાગી દેવાના. પોઈન્ટને દૂર કરો એટલે 36 થઈ જાય. ભાગાકારના ગુણાકાર કરવાના. 9નો વ્યસ્ત કરવાનો એટલે 1 ભાગ્યા 9 થઈ જાય. છેદ ઉડ્યું છે. 9 ચોક 36, તો 4 એકા 4 અને 10 એમના એમાં. 0 1 છે એટલે 1 પોઈન્ટ કાપવો પડશે એટલે 0.4. ઓકે, એકદમ ઇઝી છે. ચલો બીજું જોઈએ. પોઈન્ટ પછી એક ઓકડો એટલે 10 વડે ભાગવાના. તો ઉપરની સંખ્યા બનશે 125. ભાગાકારના ગુણાકાર કરો એટલે 5નો વ્યસ્ત થાય 1 ભાગ્યા 5. 25 પંચો 125 થાય એટલે અહીં કેટલા આવશે? 25 આવશે. 25 એકા 25 ભાગ્યા 10. 1 શૂન્ય છે એટલે 1 પોઈન્ટ કાપો, 2.5. વિદ્યાર્થી મિત્રો, હંમેશા તમારા શિક્ષક તમને કહેતા હશે અને પ્રાર્થનામાં પણ ઘડિયા બોલાવતા હશે, તો અહીં કોઈ પણ દાખલા ગણો તો ઘડિયા બહુ કામમાં આવે છે. એટલે ઘડિયા તમારા માટે અગત્યના છે. એટલે તમારા શિક્ષક તમને વારંવાર કહેતા હશે કે તમે ઘડિયા પાકા કરો. પાંચમું 14.4 ભાગ્યા 8, છઠ્ઠો 1.28 ભાગ્યા 4. ચલો અહીં જુઓ. પોઈન્ટ પછી એક ઓકડો છે એટલે 10 વડે ભાગો તો ઉપર સંખ્યા બનશે 144. ભાગાકારના ગુણાકાર અહીં 1 ભાગ્યા 8. હવે વિદ્યાર્થી મિત્રો તમને થાય કે સાહેબ 144 ભાગ્યા 8 ચાલે કે ના ચાલે, એ આપણને ખ્યાલ ના હોય પાછું, તો તમને ના ફાવો તો રફ પેજમાં કરવું પડે. બરાબર છે? જોઈએ 144 ભાગ્યા 8 રફ પેજમાં તમને હું બતાવી દઉં એટલે થાય છે કે નહીં. જો 144 ભાગ્યા 8, 8 એકા 8, 14 છે એટલે 8, 9 10 એટલે 6, 64, 88 64. કેટલા આવ્યા? 18 આવું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? તો આ રીતે ચેક કરી લેવાના, ના ફાવું તો 8 કેટલા આવ્યા? 18. 18 એકા 18, 10 એમના એમ. આપણે જાણીએ છીએ કે 1 શૂન્ય હોય તો 1 પોઈન્ટ કાપવાનું, 1 પોઈન્ટ આવશે એટલે 1.8 જવાબ આવશે. ઓકે, ચલો બરાબર જોઈએ. અહીં પોઈન્ટ પછી બે ઓકડા છે એટલે 100 વડે ભાગી દેવાના, આપણને ખ્યાલ છે. અહીં પોઈન્ટ જતો રહે એટલે 128 થાય. ભાગાકારના ગુણાકાર કરવાના. 4નો વ્યસ્ત કરો એટલે 1 ભાગ્યા 4 થાય. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે ભાગાકાર કરવા જાઓ પાછળના પેજ ઉપર, મેં જેમ હાલ કર્યો એમ, તો સમય બગડે છે. તો સમય ન બગાડવો હોય તો શું કરવાનું? તમે જુઓ, 4 અહીં ભાગ ચલાવીએ એટલે 12 છે તો 4 તરી 12. ઉપરથી આઠડો ઉડાડો, 4 દુ 8.
આવી રીતે પ્રેક્ટિસ કરશો તો તમને સરળતાથી આવડશે અને સમય બચી જશે પરીક્ષામાં. 32 એકા 32 ભાગ્યા 100. હવે 2 શૂન્ય છે એટલે ઉપર 2 પોઈન્ટ કાપવાના 0.32. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કેટલો જવાબ આવ્યો? 0.32. 6 દાખલા પૂરા થયા. ચલો 7મો લઈ લઈએ. 6.25 ભાગ્યા 5 8મો 3.96 ભાગ્યા 9. વિદ્યાર્થી મિત્રો અહીં ખબર છે પહેલાં બરાબર કરી નાખવાના. પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 100 વડે ભાગી દઉં. પોઈન્ટને દૂર કરો એટલે 625 તૈયાર થશે. ભાગાકારના ગુણાકાર કરીશું. 5નો વ્યસ્ત 1/5 થશે. હવે છેદ ઉડે છે તો ઉડે છે. 5 1 5 એકા 5 એટલે 1 વધ્યો, પછી 2 એટલે 12 થયા. 5 દુ 10 એટલે 2 પડ્યા રહ્યા 25, તો 5 5 25. અને આ રીતે ડાયરેક્ટ ભાગાકાર ન ફાવો તો તમે પાછળ પણ કરી શકો છો. 125 ગુણ્યા 1 એટલે 125. 100 એમના એમ. હવે 2 શૂન્ય બાદ કરો એટલે 2 શૂન્ય એટલે 2 પોઈન્ટ કાપો એટલે 1.25. તો 7મામાં કેટલો આવ્યો? 1.25. ચલો અહીં જુઓ. અહીં પોઈન્ટ પછી 2 આંકડા એટલે 100 વડે ભાગી દેવાના. અહીં પોઈન્ટ જતો રહે એટલે 396 થઈ જશે. ભાગાકારનો ગુણાકાર કરી દેવાનો. 9નો વ્યસ્ત 1/9 કરવાનો. હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડીએ તો જોઈએ આપણે કે કઈ રીતે છેદ ઉડે છે. ડાયરેક્ટ ના ફાવે તો અહીં ભાગાકારમાં કરી દેવાનું. કેટલું? 396 ભાગ્યા કેટલા છે? 9 છે. તો 9 એકા 9 9 દુ 18 9 ચોક 36 આવશે. તો શું 9માંથી 6 જાય એટલે 3 અને 36 9 ચોક 36. તો વિદ્યાર્થી મિત્રો કેટલા આવ્યા? 44 આવ્યા. તો અહીં લખી દઈએ 44. 44 એકા 44 ભાગ્યા 100. બસ 2 શૂન્ય છે તો 2 પોઈન્ટ કાપો એટલે 0.44 આવે. તો વિદ્યાર્થી મિત્રો 8મામાં કેટલો જવાબ આવ્યો? 0.44. હવે 9મો દાખલો તમારો છેલ્લો છે. 14.49 ભાગ્યા 7. તો શું થશે? પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 100 લખી દઉં. પોઈન્ટ કાઢો એટલે 14.49. ભાગાકારના ગુણાકાર કરી દઉં અને 7નો વ્યસ્ત 1/7 કરી દઉં. આ બહુ મહત્ત્વનું છે. જો ભાગાકાર હું તમને કરતા શીખવાડું. આ પેજની મજા 9 જ લઈએ. 14.49 ભાગ્યા 7. 14.49 ભાગ્યા 7. 7 દુ 14 શૂન્ય 0. હવે ઉપરથી ચોગડો ઉતારો તો પણ 7થી નાના છે એટલે નહીં ચાલે. પછી 9ડો ઉતારો. જ્યારે 2 સંખ્યા સાથે ઉતરે ને વિદ્યાર્થી મિત્રો એટલે અહીં શૂન્ય મૂકવા પડે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો શૂન્ય મૂકતા નથી ને પછી ડાયરેક્ટ ગણે છે એટલે જવાબ ખોટો પડે છે. તો આ બહુ અગત્યનું છે. 7 49. તો કેટલા આવ્યા? 207 આવ્યા. તો અહીં લખી દઈએ 207. 207 એકા 207 ભાગ્યા 100. બસ 2 શૂન્ય છે તો 2 પોઈન્ટ કાપી લો. તો 2.07. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારો જે પહેલો દાખલો છે એ પૂર્ણ થાય છે.